હાલો મિત્રો, દેશી વ્લોગમાં સ્વાગત છે। આજે તો આપણે નહીં ધન થઈ ગયા ફ્રેશ। આજે તો આપણે જવાનું કુંડલ ધામ ફરવા માટે અને દર્શન કરવા માટે। અને જો આપણને તો ખબર નથી અહીંયા શું છે, તમને ખબર હોય તો કોમેન્ટ જરૂર કરી દેજો। હાલો, આ બાઇક લઈને જવાનું છે આપણે, હાલો જઈએ। હાલો મિત્રો, તમે જોઈ શકો છો હાલમાં તો આપણે કુંડલ ધામમાં પૂજી ગયા એવી દર્શન કરવા માટે। અને હાલો હવે તમને હું બતાવું અહીંનો નજારો કંઈક। અને અત્યારે તમે જો પાછળ કેટલું પબ્લિક છે, અહીં કણે બધા દર્શન કરવા માટે આનંદ લેવા માટે જ આવે છે। તમે જો આવી કે કંઈ પરિસ્થિતિ આમ એક નંબર, આમ બગીચો જોરદાર। જો અમારે બની રહ્યા ને એ બ્લોગ ઉતારે છે ને આમ બીજા એક ભાઈ એ ઉતારે બ્લોગ। અહીં તમે જો, હાલો હું તમને આગળ જઈને બતાવું કેવો નજારો છે, હાલો। હાલો મિત્રો, તમે જોઈ શકો છો, તમે બધા આ નજારો તો જોઈ જ લીધો। બાઇકનો તમને મેં દેખાડી દીધો હોય અને હજી હું હવે જઉં છું અંદર દર્શન કરવા માટે। ત્યાં તમને હું બતાવું છું, તમે હાલો આગળ વિડીયોમાં બનાવી રહીજો। હાલો મિત્રો, તમે જોઈ શકો છો આપણી પાછળ દેખાય મૂર્તિ છે સ્વામિનારાયણની। અને હાલમાં તો આઈન કરી એક મૂર્તિ અને એક આમ હતા ને, હાલો એ તમને મૂર્તિ હતા ને બતાવું તમને, અને ફૂલ મજા આવે એવો નજારો છે કંઈક આવી। જો આ દેખાય બીજી છે શંકર ભગવાનની મૂર્તિ છે, અહીંયા જઈને હાલો બતાવું તમને। હાલો મિત્રો, તમે જોઈ શકો છો, હાલો તમને હું બતાવું મહાદેવની મૂર્તિ જોવા છે ને પાણીમાં। અને આ બાજુ સિંહ વાઘને એવા પૂતળા મૂકેલ છે અને બહુ અચ્છા નજારો હોય, તમે આવો બધા જોવા માટે। હાલો મિત્રો, તમે જોઈ શકો છો પાછળ આપણે શંકર ભગવાનની મૂર્તિ છે મહાદેવની। અને આપણે દર્શન કરી લીધા કમ્પ્લીટ ઇવડે। હાલો હજુ તમને એક નંબર નજારો બતાવું અંદર જઈને। ગયો તો આ બહાર જ હતા એમ, તમે જો આવો કંઈક નજારો છે અંદર ગયો, હાથથી ને એવું ઘણું છે અંદર, હાલો બતાવું તમને એમ। હાલો મિત્રો, તમે જોઈ શકો છો હાલમાં તો આપણે જો હાથીડા પાસે પૂજી ગયા છે। જો અહીંયા હાથીડા બે હાથી છે અને આ કંઈક મંદિર છે, હાલો જઈએ અંદર દર્શન કરીએ। અને ઘણા આમ ફરવા લાયક જગ્યા છે। પહેલી દિવસે આપણા બની અહીંયા આવતા વાયરી ખોતા ને આપણે નતા આવતા, દિવાળી આવ્યા હતા આપણે નતા અત્યારે આવ્યા છીએ ફરવા લાયક જગ્યા છે। હાલો મિત્રો, તમે જોઈ શકો છો પાછળ દેખાય દરબારગઢ છે, અંદર ઘણું બધું જોયા લાયક છે। હાલો હું તમને જઈને બતાવું। અને આ કણે જો આ મંદિર છે, આ બધા મંદિર રાખ્યું છે અને જો આ દરબારગઢ છે। હાલો હું તમને અંદર જઈને બતાવું કેવો નજારો છે અંદરનો। उबा रहे कि यहाँ पे बांसुरी बजाई वो बोलेगा उतरने का नहीं। મિત્રો આપણે દર્શન તો કરીને આવ્યા, પણ અંદર વિડીયોની મનાઈ હતી। આપણે ગયા એટલે ખબર પડી, આપણને ખબર હતી ને એટલે મેં તમને કીધું તો અંદર હોય બતાવું, પણ હવે એવું કાંઈ છે ને। હાલો હવે આગળ જઈને હું કંઈક જોઉં, કંઈક બીજે એવો કંઈક નજારો હોય તો હું તમને બતાવું હું જરૂરથી।
હાલો મિત્રો, આપણે દર્શન કરી લીધા છે અને અંદર કંઈ વિડીયો અલાઉડ હતું ને એટલે તમને દર્શન ન કરાવી શકો. જય સ્વામિનારાયણ કોમેન્ટ કરી નાખજો એટલે થઈ જાય દર્શન. જય સ્વામિનારાયણ. હવે આપણે આગળ વધી છે, દર્શન કરીને અહીં પાછા વીએ એવી મૂર્તિ બાજુ અહીં કણે નિધિ છે, એમાં મૂર્તિ છે બી તો હે ને મૂર્તિ અહીં કણે મૂર્તિ છે અને આમ શંકર ભગવાનની મૂર્તિ છે. બધાની મૂર્તિ અહીં છે, બે સાઈડમાં છે. હાલો મિત્રો, આપણે કુંડલધામમાં દર્શન સ્વામિનારાયણના કરી લીધા છે કમ્પ્લીટ અને તેમાં બધા કિરાયના વેળો ધન્યવાદ. આવા નવા આપણો બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બધાને જય સ્વામિનારાયણ. હાલો મિત્રો, કુંડલધામમાં આપણે હનુમાન દાદાની મૂર્તિ છે મોટી જબર, એટલે મંદિર પ્રખ્યાત છે અને અહીં પબ્લિક ઓછું હોય પણ તમે જો આમ ઘણું ફરવા લાયક. આમ શંકર ભગવાનની કેટલી મૂર્તિ શિવલિંગને વિદ્યા હનુમાન દાદાની જોવા આવડે મોટી મૂર્તિ છે અને અહીં ઘણા બધા આવે છે દર્શન કરવા માટે. અને એલા મંદિરમાં જાજુ હોય પબ્લિક, કારણ કે અહીંયા મોટું છે અને ફરવા લાયક સારું છે. એટલે આવો તો અહીં બે નજીક જ છે, થોડાક સેટા એટલે જરૂર આવજો.